ખાસ તો આ નવી શિક્ષણ નીતિ અને એમાં આરટીઈમાં જોગવાઈ મુજબ બાળકને સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ કરવાનો છે, સ્થાનિક ઇતિહાસથી વાકેફ કરવાનો છે, સ્થાનિક ભૂગોળથી વાકેફ કરવાનો છે. ને આ કારણોસર જૂનાગઢ જિલ્લાના આ બધી માહિતીની એક સરસ મજાની પુસ્તિકા છે એ આ જૂનાગઢ ડાયટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગયા વર્ષે આ પુસ્તિકા તમામ શાળાઓને મોકલી છે, એટલે દરેક શાળાના વિદ્યાર્થીઓ છે એ જૂનાગઢ વિશે માહિતગાર થાય એ હેતુ એમાં સેર્યો છે. આમ છતાં પ્રત્યક્ષીકરણ માટે એ જે તે સ્થળ રૂબરૂ જોઈ શકે એટલા માટે થઈને એક ડીવીડી બનાવવાનું પણ સરકારશ્રી દ્વારા જીસીઆરટી મારફત આયોજન થયેલું છે. એ નિમિત્તે આ ડીવીડી બનાવી છે. એટલે જે સ્થળો એ પુસ્તિકામાં આપ્યા છે એ સ્થળો છે એની માહિતી છે એ આ ડીવીડીમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે ભણનાર વિદ્યાર્થીઓને એમેઝોન નદીની ખબર હોય, પણ આપણા કાળવાની ખબર ન હોય, આપણા સોનરખની ખબર ન હોય, આવું બધું હતું. હવે આ સ્થાનિક બાબતોને છે એ અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. અહીંયા અમારા ડાયટના અધ્યાપક છે ધારિયાભાઈએ ખૂબ મહેનત કરી છે. એક એક સ્થળનું જઈને શૂટિંગ તૈયાર કર્યું છે. આ ઉપરાંત ઇતિહાસના જાણકાર લોકો દ્વારા ઇતિહાસ છે એ રજૂ કરવામાં આવ્યો છે. એટલે આશા છે કે ડાયટ જૂનાગઢ દ્વારા તૈયાર થયેલી આ વિડીયો સીડી એ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. ગુજરાતમાં 26 ડાયટો કાર્યરત છે. તેમાં જૂનાગઢ ડાયટની કાંઈક વાત અલગ છે. એક તો રાજાના રાજમહેલમાં ડાયટ છે, ખૂબ મોટું પરિસર છે, અડધી સદીનો એનો ઇતિહાસ છે અને એને કારણે એક પરંપરા ચાલી આવે છે. મારે આ ડાયટમાં પ્રિન્સિપાલ તરીકે 5 વર્ષ પૂરા થયા. અમે ઘણા બધા નવા પ્રયોગો કર્યા છે. અમે એલઈડી લાઇટમાંથી જાતે ફોક લાઇટો બનાવી છે. આખું ભવન ઓટોમેટિક વોટર સિસ્ટમથી ગોઠવાયેલું છે, ટપક પદ્ધતિ ગોઠવેલી છે. અમારા તમામ ટાંકા છે આખા ભરેલા હોય. આ ઉપરાંત અમે 350 જેટલી કરમદી વાવી છે અને આખું કરમદી વન ઊભું કર્યું છે. ફળાવ ઝાડનો એક બગીચો પણ તૈયાર કર્યો છે. આ ઉપરાંત પીટીસીના તાલીમાર્થીઓ માટે અમે 5 ઉદ્યોગો શરૂ કર્યા છે. એમને ખાસ તો બહાદુર બને એટલા માટે અમે બંદૂક પણ ખરીદી લીધેલી છે અને બંદૂકની પણ અમે તાલીમ આપીએ છીએ. 1 વીઘાનું અમે લીલું શાકભાજી વાવ્યું છે. આ ઉપરાંત સિલાઈ મશીન, બ્યુટી પાર્લરનો કોર્સ વગેરે પણ કરાવીએ છીએ. અમારી બહેનો છે તે છેલ્લા 2 વર્ષ અમે ગુજરાત લેવલે ખોખોમાં ચેમ્પિયન થયા છીએ. ઇનોવેશન માટે પણ અમારું ભવન ખૂબ છે એ જાણીતું છે. ઘણા બધા નવા પ્રયોગો છે એ કરે છે. અત્યાર સુધીમાં 10 રાજ્યોની ટીમ અમારી મુલાકાત લઈ ગઈ છે અને અમારાથી ખૂબ પ્રભાવિત થયા છે. તો આ ડાયટની સમગ્ર ટીમ ભવનમાં જબરજસ્ત છે એ કામ કરી રહી છે. એટલે બીજા ડાયટમાંથી પણ મુલાકાતીઓ છે એ અમારા ડાયટમાં છે એ આવે છે. અમારી પીટીસીની બહેનો એસવાયમાં પાસ થયેલા તરત જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં અમારી બહેનો છે એમાં સિલેક્ટ થઈ જાય છે. દર વર્ષે અમારી સંખ્યા ઘટે એટલા કેમ્પસ ઇન્ટરવ્યૂ છે એ અહીંયા ગોઠવાય છે. વળી તે જ્યાં નોકરીએ જાય ત્યાં ડાયસ ફોર્મ ઉપર એનું નામ ચડે અને એનો અનુભવ ગણાય એની પણ અમે છે એ કાળજી રાખીએ છીએ. એટલે બીજા ભવનોમાં અમારું ભવન ઘણી વિશિષ્ટ કામગીરી